એપોલો હોસ્પિટલમાં કામ કરતી મહિલાઓને હોસ્પિટલ મેનેજમેન્ટના નિર્ણયથી કામ બંધ કરાતા મહિલાઓના પરિવારો પર આભ તૂટ્યું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીનગરની જાણીતી એપોલો હોસ્પિટલ ભાટ ખાતે કાયમી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને એકાએક નોકરીમાંથી દૂર કરાતા આ અંગેની ફરિયાદ શ્રમ વિભાગને કરવામાં આવી છે અને આજે શ્રમ વિભાગના એક લેબર અધિકારીએ એપોલોની વિઝિટ કરી ફરિયાદ અંગેની હકીકતો મેળવી હતી. તો આ સફાઈ કર્મચારીઓએ હોસ્પિટલ સત્તાવાળાઓની સામે કામદાર એક રક્ષક યુનિયનના પ્રમુખ શ્રી સત્યવાન આદિશ્વર તથા માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસની આગેવાની હેઠળ ધરણા દેખાવો યોજી રામધૂન પણ બોલાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આ કર્મીઓ છેલ્લા 20 વર્ષથી આ હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને તેમનું પીએફ પણ કપાય છે. હોસ્પિટલ દ્વારા તેમના પગાર પહેલાં 18,000માંથી ઘટાડો કરી 13,500 કર્યા હતા અને છેવટે 10,000 કર્યા. તો પણ આ કર્મીઓ ખૂબ જ ગરીબ અને પછાત વર્ગના હોવાથી કામ કરતા હતા. તેમ છતાં હવે તેમને ફરજમાંથી દૂર કરાતા તેઓ હવે રસ્તે રઝળતા થઈ ગયા છે અને આ કર્મીઓએ કોરોના કાળમાં હોસ્પિટલમાં જીવના જોખમે પોતાની ફરજ બજાવી હોસ્પિટલની સેવાને મુશ્કેલીમાં મૂકી નથી. તેમ છતાં હોસ્પિટલ દ્વારા તેમના પ્રત્યે ક્રૂર ભેદભાવ અને અન્યાય રાખી નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા તે અન્યાયકારી પગલું છે. હોસ્પિટલ સત્તાવાળાઓને અમારી વિનંતી છે કે તેમને નોકરીમાં પરત લઈ લે અને તેમની સાથે ન્યાય કરે, નહીંતર હોસ્પિટલની સામે આંદોલન કરવાની ફરજ પડશે અને તેની તમામ જવાબદારી એપોલોની રહેશે.